વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ઇટ વર્સિસ ઇટ્સ જોવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક નાનો લાગે પરંતુ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઘણીવાર એમાં નાની નાની મિસ્ટેક થતી હોય છે. તો જુઓ, ઇટ છે તે એનો મિનિંગ થાય છે તે, આ બીજું ઇટ છે એનો મિનિંગ થાય છે તે છે, અને ત્રીજું એની ઇટ છે એનો મિનિંગ થાય છે તેનું, તેના, તેનો, તેની, એટલે કે નોની નુના. ત્રીજા ઇટ્સનું મિનિંગ નોની નુના થાય છે. હવે સૌ પ્રથમ આપણે પહેલું ઇટ જોઈએ કે આનો ઉપયોગ કેવી રીતે થાય છે. સામાન્ય રીતે જો કે ઇટ ઇઝ અ ડોગ એટલે તે કૂતરો છે, બરાબર. કોઈ માણસ સિવાય નિર્જીવ વસ્તુ અથવા પ્રાણી પંખી માટે તે થાય છે એનો ઉપયોગ ઇટનો. બીજો એક એક્ઝામ્પલ છે, ઇટ ઇઝ અ બર્ડ એટલે તે એક પંખી છે. થોડાક વિશિષ્ટ ઉપયોગો જોઈએ. ઇટ ઇઝ બેડ ટુ ડિસ્ટર્બ અધર્સ એટલે કે બીજાને ડિસ્ટર્બ કરવું એ બાબત ખરાબ છે. ઇટ ઇઝ બેડ ટુ ડિસ્ટર્બ અધર્સ. ઇટ ઇઝ ગુડ ટુ હેલ્પ અધર્સ એટલે બીજાને મદદ કરવી એ સારી બાબત છે. ઇટ ઇઝ ગુડ ટુ હેલ્પ અધર્સ. પછી આવી જ રીતે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ગુજરાતી એટલે કે ગુજરાતી વિષયમાં પૂરા માર્ક્સ લાવવા, 100માંથી 100 માર્ક્સ લાવવા એ મુશ્કેલ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ગુજરાતી. ઇટ ઇઝ ઇઝી ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન મેથ્સ. મેથ્સમાં ફૂલ માર્ક્સ મેળવવા ઇઝી છે. ઇટ ઇઝ ઇઝી ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન મેથ્સ. ઇટ ગેટ્સ ડાર્ક અર્લી એમ કેવું હોય કે વહેલા અંધારું થઈ જાય છે, તો ઇટ ગેટ્સ ડાર્ક અર્લી એટલે વહેલા અંધારું થઈ જાય છે. આ બધાએ ખાલી આ ઇટનો ઉપયોગ જોયો આપણે, પહેલા ઇટનો ઉપયોગ જોયો. બીજું ઇટ્સ એટલે તે છે એ ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે. આ ઇટ્સ એટલે શું છે? એકચ્યુઅલી ઇટ ઇઝ છે, બરાબર. એની અંદર વોઝ કેવું કંઈ નહીં આવે. આની અંદર ઇટ ઇઝ, ઇટ વોઝ કે ઇટ ગેટ્સ આવું કોઈ ક્રિયાપદ આવશે. એકાદ એક્ઝામ્પલ આમાં પહેલામાં ઇટ વોઝનું જોઈ લઈએ કે ઇટ વોઝ લેટ એટલે મોડું થઈ ગયું હતું. ઇટ વોઝ લેટ. હવે આ ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે ઇટ્સ, એના એક્ઝામ્પલ જોઈએ છે. હવે આ ઇટ્સ એટલે કે ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે તે છે, એના એક્ઝામ્પલ જોઈએ છે કે ઇટ્સ એન એનિમલ, તે એક પ્રાણી છે. શું કહેવાય? ઇટ્સ એન એનિમલ. બીજું એક્ઝામ્પલ જો, ઇટ્સ ઇમ્પ્રોપર ટુ સીટ હિયર, અહીં બેસવું અયોગ્ય છે એમ કેવું હોય. પ્રોપર એટલે યોગ્ય, ઇમ્પ્રોપર એટલે અયોગ્ય થાય. ઇટ્સ ઇમ્પ્રોપર ટુ સીટ હિયર, બરાબર. ઇટ્સ ડેન્જરસ એટલે તે ખતરનાક છે, જોખમી છે. ઇટ્સ ડેન્જરસ ટુ ક્રોસ રોડ વિધાઉટ ઝીબ્રા એટલે કે ઝીબ્રા ક્રોસિંગ વગર ગમે ત્યાંથી વચ્ચેથી રસ્તો ઓળંગવો, ક્રોસ કરવો એ જોખમી છે. ડેન્જરસ એટલે રિસ્કી છે, તો ઇટ્સ ડેન્જરસ ટુ ક્રોસ રોડ વિધાઉટ ઝેબ્રા ક્રોસિંગ. ઓકે. હવે આપણે આ ઇટ્સ જોઈએ છે. આ ઇટ્સ એટલે તેનું, તેના, તેનો, તેની. નોની નુના ગુજરાતી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? નોની નુના. ફોર એક્ઝામ્પલ, માણસ સિવાય માટે વપરાય છે. મોટાભાગે આ બધું છે માણસ સિવાય માટે વપરાય છે. એમ કેવું હોય કે ધેટ ઇઝ એન એલિફન્ટ એટલે પેલો એક હાથી છે, તેની સૂંઢ મોટી છે. એમ કેવું હોય તો ઇટ્સ ટ્રંક, TRUNK, ટ્રંક ઇઝ બિગ એટલે તેની સૂંઢ મોટી છે. ઇટ્સ ટ્રંક ઇઝ બિગ. પછી એમ કેવું હોય કે ધીસ ઇઝ અ પીકોક એટલે આ મોર છે. શું કહેવાય? આ મોર છે.
તેના પીંછા રંગબેરંગી છે. તેના એટલે કે ઇટ્સ ફેધર્સ આર કલરફુલ. શું કહેવાય? ઇટ્સ ફેધર્સ આર કલરફુલ એટલે તેના પીંછા રંગબેરંગી છે. ઇટ્સ ફેધર્સ આર કલરફુલ. પછી એમ કહેવાય ધીસ ઇઝ અ રૂમ એટલે કે આ રૂમ છે. બરાબર. તેનો કલર સફેદ છે એમ કેવું હોય તો ઇટ્સ કલર ઇઝ વ્હાઇટ. તેનો કલર સફેદ છે એમ કેવું હોય તો ઇટ્સ કલર ઇઝ વ્હાઇટ. મિત્રો આ કલરનો સ્પેલિંગ COLOUR છે, પરંતુ અમેરિકન ઇંગ્લિશમાં ખાલી COLOR આવશે. એટલે બધા જ OUR વાળા સ્પેલિંગ છે, ઓનર હોય, બિહેવિયર હોય, વિગર હોય, એ બધા જ OUR વાળા સ્પેલિંગ છે અને અમેરિકાવાળા OR લખે છે, એટલે યુ કાઢી નાખે છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરીને જણાવો કે કયા ટોપિકમાં તમને વધારે શીખવામાં ઇન્ટરેસ્ટ છે.